આપણું જ્ઞાન કેવું છે? વાંચો ને ચોપડી, વાંચો છે ને અક્ષર. તો અક્ષર તો છે એ નોખાના ભાવ ભાવ કરે. આ પુસ્તક લીધા, મોટું પુસ્તક આપેલું. તમે અક્ષર છે તો અક્ષર તો ગમે તે હા મોટા ભાવ હોય, અક્ષર ના હોય તો ભાવ જ ના લે પછી. પૂરો કાગળ કહેવાય ને, પૂરો કાગળ. તો તમારું જે પૂરો કાગળ જેવું અક્ષર એક નથી, એ ભાવ અભાવ એક નથી. પૂરો કાગળ શબ્દ આવે ભાવ કહેવાય. વિચાર કઈ આવે તો શબ્દ આવે, શબ્દ વિચાર ભો કરે, કરે ના કરે. ક બોલતો કનો જીવ ઉભો થયો કહેવાય, શબ્દ ઉભો થયો કહેવાય, પણ શબ્દ જ નથી તો પૂરો કાગળ કહેવાય ને કહેવાય, પણ એને ચિરાગ કહેવાય. અને મેં શબ્દ લખાય એ જીવ ઉભો થઈ ગયો કહેવાય, એ શબ્દ ઉભો થાય એટલે. હવે લખાણું અને બોલવાનું અને હાજર થવું. શું થયું? આમાં હાજર થવું, વિચારો હાજર થવા તો અક્ષરો સપાયા. અને કે વિચાર જ નહીં તો કીધા કઈ કહેવાય ને કહેવાય, એ અનુભવ કહેવાય. સાચી વાત. બરોબર છે. શાસ્ત્ર નું મર્મ એક જ છે. શાસ્ત્રીમાં સમય જાય પણ આ વાત પૂર્વ કોઈ શાસ્ત્રમાં જોવા નહીં મળતી. મહારાજ જે વાત કરતા હોય એકદમ નિત્ય નવીન વાતો હોય. આત્મા બે છે જ નહીં. હા, હું બોલું ને ત્યાં બોલો એમ કે છે. બોલો એક છે તો એ તમે બોલો હવે એમ કે છે. આત્મા જ એક છે પણ બોલો ને એક હોય તો. આત્માનું સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે, એટલે જ્ઞાન બે નથી. એ તો વાર્તા દ્રષ્ટા કરી. છે. હા, તમે એક છો બે, એ તો વાર્તા કરી. એ વાત સાચી પણ આપણું પોતાપણું ક્યાં? તમારો પોતે ક્યાં છે? એ તો બરોબર એ સાચી તો છે. વાર્તા કરી. વાર્તા. બધા કે છે લખેલું વાંચ્યું. લખેલું વાંચ્યું પણ અનુભવ એક છો પછી બોલો. આપણે એ માગીએ છીએ. એ કીધું ને કે ભગવાન વર્તમાન જીવન માગે છે, શબ્દ નહીં માગતા. શબ્દ ખબર છે નથી. શબ્દ નહીં, ભાવ નહીં. એમાં સ્થિત થાવ. આપણે કઈ કહેતા હોય ને, આપણે કઈ આમ આ બધું આમ હોય પણ તમે બોલો ને તો તમે ફેસ બનતા. હું બોલું તમે બોલો. એક જ છે તો કોઈ નહીં બોલે ને. તમે બોલતા કેમ નહીં? એક જ છે. ત્યાં ભેદ ઉભા થઈ જાય. કોણ નડે છે? કોણ ના પાડે? કોણ નહીં બોલતું? જીવ ભાવ. જીવ ભાવ ક્યાં લાવવાનો છે? એક કોષ પછી જીવ ચાંદ નથી. આમ એક કોષ જીવ ભાવ આવે પાછો. આમ એક આત્મા એક કોષ પછી જીવ ભાવ નથી આવ્યો. બરોબર. આત્મા જીવ થઈ ગયો ના આ તમારે બહુ વાત થઈ એટલે ના જીવ આત્મા છે. એટલે એ ગુરુ છે એ આમ મઠેરવા જેવું નથી. જોવાનું મારામાં કેમ નથી થતું, બરોબર. પ્રગટ કરવાનું છે. આખું જ્ઞાન આપણામાં આત્માપણું ભગવાન પાસે પ્રગટ કરવાનું છે. જીવ ભાવ બાદ કરવાનું છે. આ જ્ઞાન આવે ને તે મઠેરવા નહીં કે આપણે એક જ છીએ, મઠેરવા નહીં કે આપણા ભૂલ કેમ આવી. આ બોલે હું ચમ નહીં બોલી શકતો, એ સમય હું ચમ સમજી શકતો નથી. આપણે સમાધાન કરી નાખ્યું, શેર કરી નાખ્યું. એક જ છે કરી એક વાર તમે બોલો ને એવું તો વ્યાખ્યા કરી હવે જીવમાં જીવ રહે. અનુભવમાં રહેવાનું છે. અનુભવમાં લેવાનું એટલે અનુભવ તમે બોલો છો. અનુભવ તો એક જ છે એમ તો કહો છો, તો બે શું કેમ થયા? તમને બોલતા કેમ નહીં આવડતું? તો વ્યાખ્યા કરો નહીં. આજે અનુભવની વાણી બોલે, આજે લખનાર લખ્યું છે બરાબર, એ તમે બોલો ને હું લખું. જોઈને નહીં લખ્યું કે સાહેબ. હા બરોબર. હું જે બોલું છું જોઈને બોલું છું. ના તો તમે બોલો ને એવું. જીવ ભાવ હોય ને તો પછી જે ભાવ નથી આવ્યો એક કાસ તો બે થાય. એમને એક ક્યાંથી દેખાય? તો હાલ તો એક કહો છો પણ જીવ ભાવ નથી થાય. વાર્તા કરી પછી તમે આત્મા કહો પછી જીવ થાય એમ કહો કહેજો પણ અનુભવ છે એમ કહો. વાસ્તવિકતા એ છે બરોબર. કે જીવ ભાવથી ઓળખી નહીં જાય એટલે વાત મારી થતી નથી. તો જ્ઞાન થાય, નહીં થાય. આપણી ભૂલ પકડાય ને ભૂલ સ્વીકારો તો આગળ સુધરે.
પણ ભૂલ હોય તો ભૂલ સુધરે. તો સુધારતા જ નહીં, ભૂલ કરાય જ કરો છો વધારાની. હા. ભૂલ માણસ સુધરે, બાકી ભૂલ ના માણસ નહીં સુધરે. તો એટલે બસ જીવ ભાવથી આગળ નથી ગયા, એ વાત બરોબર. હા એમ કહો. બરોબર. જીવ ભાવથી આગળ નથી ગયા, એના માટે આપણે હજુ જીવો છું એટલે પણ આ સમજણ નહીં પડતી, બોલી એકસો નથી. આ પેલા અભિયમ ઉલટા નહીં. એમ એટલે કાંઈ કીધું. એટલે કે છે. હા, કે હું બોલું તો ભાઈ ઉપર જૂઠો પણ અંદર ગયા. હા એટલે કે છે એ જાણી નહીં બોલતા, અને તમે અજાણતા બોલી જાવ છો. એક જ્ઞાન જાણે છે એમને જાણે છે, તે સ્થિર થઈ ગયા. કે જ્ઞાનથી આ વાત ના બોલાય, વાર્તા ના આવે. પછી વ્યાખ્યા તો આવડે છે, એમને હબોફારી કરે છે વાત. શિક્ષક ના, છે પાછા. બોલવાનું જ કામ છે. નીતાબેન ચા પી આપણે, આજે ભલા બાય બની નીતાબેન ચા પી આપણે. વિપુલભાઈ રહ્યા તો બદલાના. મુક્ત પણ અનુભવનો માર્ગ સાવ ઊંચો છે, તે ભક્તિ રૂપ રાગથી પ્રાપ્ત થતો નથી. કે જ્યાં સુધી દેહ ભાવ હોય ત્યાં સુધી એ મુક્તિ મળતી નથી. હું જ પકડેલું છે, હું જ પકડ્યો બસ આ. હું pure બધું ભક્તિમાં હું જ ભક્તિ પણ ઊંચી રાખવો છો, હું બધું પૂછ્યું, મારું ઉતારું પૂછ્યું, રેવડે ઉભી થઈ, રાગદેશ પહોંચ્યા, એટલે સંસાર પહોંચ્યો હું થી. હું ના હોત તો આમાં જે ભક્તિની જે આ પરિભાષા કરે ને, એમાં એવું કે ભગવાન તારી કૃપાથી ભક્તિ કર્યો છે. એટલે હું ભાવ કાઢીને ભક્તિ કરી છે. શુદ્ધ ભક્તિ રાખે ને લોકો, એ બેવ ના હોય. ભગવાન માટે ભક્તિ તમે કરો, તમારા માટે કરો છો. ભગવાન માટે ભગવાન માટે ભગવાનને આટલું હોય. આ જે ભક્તિના માર્ગ વાળા છે ને, એટલે ભગવાનને મેળવવા માટે તમે શબ્દ વચમાં છો. નહીં, ભગવાન મળે. તારી કૃપા છે માટે હું તારી ભક્તિ કરી. જેમ કે કૃપાથી પણ કરનાર તો પોતે જ છે ને. કંડાર ભલે કંડારું છું, પણ મારું હું કરતા નથી. એ તો ભાષા છે. હું કરો જોઈએ, કરી જોવો જોઈએ. કપાઈ કરું છું, કરનાર તો તમે ને. તમે કપાય નહીં, પણ કરનાર કોણ? કરનાર હું ખરો, હા, તો પછી? કરતા ભાવ વગર. એ તો શબ્દ આયા લારી કૃપાથી. નિષ્ઠાન કર્મથી કહીએ આપણે. એ આપણને એક માનસિક એવો શબ્દ કરી દીધો, પણ કરનાર તો કોણ બોલ્યો? હું કરતા છું એ ભાવ રેજ છોડી દે. આવશે ને, એ કરો જ છો. તમે ભક્તિ થાય જ નહીં તે સિવાય. કોણ કરે ભક્તિ? ભક્તિ કરનાર કોણ? માણસ કે બીજું કોઈ? માણસ કે ભક્તિ, હું ભક્તિ કરું છું અને ભગવાન તમને ભક્તિ કરાવી રહ્યા છો, બે ભાવ છે. સાંભળો, હા, ભગવાન માણસ નથી, ભગવાન માણસ નથી. ના. બરોબર છે. ભગવાન તત્વ છે. તત્વ છે, એ કયું તત્વ છે? નિરપેક્ષ. અનિરપેક્ષ, શુદ્ધ હવે ચૈતન્ય છે. બોલતું નહીં, ચાલતું નહીં, તમે શું કરો? હા. તમારે ભક્તિ કેવી રીતે હા, કરાવો? હા. આ તો શા માટે કરાવો? એ જ બોલતો નથી. ભગવાન નિરપેક્ષ છે, બધું છે, પણ એમ કે પિતા છે. બાળકને જેમ અત્યારે તમે તમારા ગુરુ જ્ઞાન પ્રાપ્ત તમને આપ્યું, એમના ગુરુ એમને જ્ઞાન આપ્યું, ઓમ છે એ વળમાં. કરુણા છે. કોને જ્ઞાન આપ્યું? તમે હાવ ખોટું લોકો, હાવ માનસિક ખોટું પ્રચાર થઈ રહ્યું. આપ્યું નથી. જાગૃત કર્યું, જાગૃત કર્યું. જાગૃત નથી કર્યું. જયારે આ ભાઈના અનુભવ થયો, પ્રગટ થાય. બરાબર, પ્રગટ થવું પડે છે. જે આપણે કહીએ. એને શું કીધું કે હું જે સ્તરે પહોંચ્યો છું, આ વસ્તુ છે. આપ્યું કોઈ નથી. ખુલ્લું મૂક્યું છે ખાલી. આ દર્શન બસ- કરે છે. બસ પ્રગટ થાય. પોતાનો અનુભવ કીધો છે, માણસ હૃદય પ્રગટ થાય. બરાબર. આપ્યું કઈ નથી. કે પેલા દેહમાં જ મારું જીવન હતું, પછી ભાન છું, આ તો વિચાર છે, એની વાત કીધી છે. એમાં કરુણા છું, આપ્યું છું, લીધું છું, કને લીધું, કને કર્યું, એ પછી તમને કરાવવા ભક્તિ કરો તમે. હવે આની સ્પષ્ટતા એવું કે રામાયણમાં હનુમાનજીને પૂછવામાં આવે કે તો ભગવાનને કેવી રીતે પૂછ્યું છો? તો કે દેહ ભાવે તમે સ્વામી છો, હું તમારો દાસ છું. માનસિક રૂપે તમે પૂર્ણ છો, હું તમારો અંશ છું. આપણે શું વાત કરીએ છીએ? અને આત્મ રૂપે તમે ને હું કોઈ ભેદ જ નથી. આપણે શું વાત કરીએ છીએ? આપણે અહીં આત્માની વાત કરીએ તો જ્ઞાનની વાત કરીએ તો ભેદ આવતો જ નથી. જ્ઞાનની વાત શું કેમ કરવી પડે? આ જ્ઞાન જ છો. આ જ્ઞાન જ છીએ આપણે. ભેદ છે દેહ જ ક્યાંથી નહીં. આવ્યો તમારે? આત્મા દેહ ક્યાંથી આવ્યો? દેહ તો એ તો વ્યાખ્યા કરી આ સમજાવવા માટે. બસ સમજાવવા હાજરીની વાત કરો, હાજરીની વાત કરો. હાજર તમે જીવ છો કે દેહ છો? કોણ છો? આત્મા કે માણસ નથી. આત્મા એટલે શું? તમે સીધા આકાશ તમે છો, ભાઈ માણસ જ થઈ ગયા. અત્યારે બધા માણસો છીએ જ આપણે. ના, કોઈ બધા નથી. ચિરાકાશ છે, બધા માણસ પણ છે. તમે જ છો, સમજતા નથી વાત. એ માણસ પણ હતું ને, એને દેહ ધર્યો હતો, બરોબર. બરાબર. એને ઓળખો છે, જ્ઞાન છે, જ્ઞાનથી ઓળખો છો. માણસ જ્ઞાનથી નથી. બસ જ્ઞાન- અને માણસ છો ને તો તાનતા જ છો. એટલે માણસમાં જ છો. માણસ ના હોય આ માણસ ના હોય એ વાત બરોબર. તો જેને જ્ઞાન પ્રાપ્ત ભગવાન છે જ્ઞાનથી જો માણસને જુઓ છો કે આ જે એટલા વાત કહી છે, ખોખો બધા છે ને, ખોખા
એ શરીરના ખોખા છે. અંદર દ્રશ્ય જીવ છે. એ જ્ઞાન વડે તમને દેખાય જ્ઞાન વડે દેખાય કે આ જીવ છે, હું નથી. એ તો જ્ઞાન છે. જીવને જીવ ગુણ જોયું તો જ્ઞાન છે. એ જ્ઞાનમાં જીવ ના હોય એ માણસ ના થાય. આ જ્ઞાનમાં જીવ ના એ હોય. માણસ ના થાય. માણસ થઈ જાય. જ્ઞાન માણસ થાય ના, જ્ઞાન માણસ ના તો થાય. જ્ઞાન જ્ઞાન કહેવાય. તો પણ વાત પણ છે ભૂલ. કશું આત્મા ના આવે. આમ સમજો એટલે સંસારમાં ચાલે. કોણ કોણ રાજી રાજી થઈ જાય એમ હોય એટલે. એ તમારા હાથમાં કઈ ના આવે. અવાજ આવે કોક સાંભળે ને તમારી વાત તમને અવાજ આવે, બાકી કઈ ના આવે. વસ્તુ થાય આકાશ થયા પછી તમે આકાશ ભાન થયું પછી દેહમાં તમે પોતાનું કેમ લાગે? દેહમાં વ્યક્તિ પણ કેમ આવે? તો વ્યક્તિ પણ શરીરમાં વ્યક્તિ છે એ જીવે તમે જોવો હોય ને. જોવું એ જ્ઞાન છે, બસ બીજી વસ્તુ છે. પણ ધ્યાનમાં વ્યક્તિ પણ આવે જ્ઞાનમાં વ્યક્તિ પણ ના આવે. એ તો પારકું થઈ ગયું. દેહ પારકો થઈ ગયો, જીવનું રૂપ પારકું થઈ ગયું. એ જીવ જાય બને. તો તત્વ કે હું દાસ છું તમારા સેવક છું એવું કહેતો હશે. ચલો સમજાવી વાત. દૂધમાં ઘી થઈ ગયું તો ઘી દૂધ થાય પાછું ના થાય, રિવર્સ ના થાય. થઈ ગયું. એકવાર મોખણ થઈ ગયું ને પછી છાસમાં નોખી દો ને તો ઉપર તરતું જ રહે. ઘી સમજ થાય. દૂધ માં થાય, ઘી બધા હોય. દૂધ અંદર ના થાય. પછી કે દેહ કે દાસ છો પછી દૂધ છો ને એમાં કે હું ઘી છે અંદર. આમ તો હું ઘી છું, આમ દૂધ છું. એમ કે કેટલી બાલીસ વાત છે. પાલિશ વાત છે, પણ જે સમજાવવાની વાત કરી. જ્ઞાનમાં એ વસ્તુ ના આ ચાલે. જ્ઞાન વસ્તુ જ્ઞાન છે. આમ કે તો શું કા વાત કરો છો? ના ચાલો. ચલો મૂકો છો. આ તો ભક્તિ નો રાગ એટલે વાત છે. આજે લોકો સમજતા નથી ને. આજ વાતો તમારી જે વાત કરે ને એ રાગ જ છે. એ ગમે ગમતું એ ગમે છે બોલો છે. ગમે એ વાત. એ રાગ એ જ રાગ કહેવાય. જ્ઞાનમાં ગમવું ના ગમવું છે ના. આકાશ છે. એ તો નિર્ભેળ છે, નિરપેક્ષ છે. જાણ પણ છે, જાણે બધું પણ આકાશ છે. તો આકાર નથી. મારા તો ફોન જોજો તો નહીં કરે. ચાલો જાણ પણ છે એ તમારું સ્વરૂપ. એટલે દ્રષ્ટા જ્ઞાન સમજો આપણે. ચાલો ભાઈ બધું જાણે. અંતરે મેં કીધું બરોબર તો કેવો અંતરે મેં આકાર નથી કોઈ તમે ના છે ખરો. છે કરી. તો આપણે છીએ પણ લોકો જે આકાર માગે એવા નહીં. આપણે લોકો આકાર જેવો છે. નામ રૂપો પકડે છે. નામ રૂપ વિહીન છે. પકડે છે નામ રૂપ. હા, નામ રૂપ આપણે નામ રૂપ આપણા કે નામ રૂપ પકડો બધા. બીજું કઈ. આપણા નામ રૂપ છે નહીં. બરોબર. આપણે જાણનાર છીએ. એ લોકો સમજતા નથી. એ લોકોની ભાષા બોલીએ છીએ આપણે પાસે. એના સમાધાન થાય. ખ્યાલ આવ્યો? આપણા અંતરમાં કઈ નથી. મ્યુટ કરજો. જો દેહ ભાવ રહેતો હોય ને તો પછી શબ્દ ફેરવ્યા જ કરે. આમાં છે આમાં કે આ જીવ દશા હતી, માણસ છે, આત્મ દશા છે, આત્મા છે. દશાની વાત દારૂ કરો. ગુરુ આવું દારૂ બોલે. કરો. દશા બદલા નહીં. દારૂ કરો કે હે નહીં તું જીવનો જીવ જ છે. ભાષા ઉપરથી બોલી બરોબર. ભૂખેલું બોલો છો. right, right. મૂકેલી બોલે. ક્યાં મોકલાય? મુક્તપણું અનુભવવાનો માર્ગ સાવ લુખો છે. તે ભક્તિરૂપ રાગથી પ્રાપ્ત થતો નથી. આખું પણ જ્યારે પ્રત્યક્ષ પરમ તત્વના સંબંધથી સ્વનો અનુભવ થાય છે ત્યારે જ મોહનો અને ભય છૂટે છે અને સંપૂર્ણ મુક્તપણું અનુભવી શકાય છે. આ બધપણું તે કાળે ન હતું તેવો નિશ્ચય થાય છે. એટલે બધપણું ક્યારે હતું જ નહીં. બધપણું એટલે મનુષ્ય ભાવ. આ મનુષ્ય ભાવ હતું જ નહીં, પણ માની બેઠા છે એ વસ્તુ. હાલ તો વાત કરી કે કોરો કાગળ છે. આ પુસ્તક આ પુસ્તક છે આખું. બરાબર? કેટલા શબ્દો છે? કેટલા શબ્દો છે? સંખ્યા શબ્દો છે. આ શબ્દની દરેક વ્યાખ્યા છે. બરોબર આ શબ્દ તમે અડે તો ગમે તે ભાવ થાય. બરોબર સારો હોય ખોટો હોય, બરોબર. નવલકથા હોય કે સત્સંગ હોય, ગમે તે ભાવ થાય કે ના આ થાય. ભાવ વધારે એ ભાવમાં પકડાય છે. પકડાવે 100% પકડાવે. કાગળ એક નહીં તો કોરું છે બધું. આ તો કઈ શબ્દ ભાવે જ નહીં નથી. તો. શબ્દ નથી ને ભાવે નથી તો તો પકડાવી વાત તો નથી. આત્મા પણ છે. Right. બરોબર. શબ્દ તો એ પકડો ક્યાં જાય? ભાવમાં આવી જાય. Alright. જે શબ્દ બોલે શબ્દ જ નથી. શબ્દ રે ભાવ, શબ્દ રે જીવ, શબ્દ રે હું, શબ્દ રે વ્યક્તિત્વ. શબ્દાતીત વસ્તુ છે એ. હા
બરાબર? બરોબર આપણે ત્યાં લઈ જવાય. આવું તો બધા કરે છે, એ આપણે કામ નહીં. બરોબર તો બધું આપણે કરીએ છીએ, શું કરે બિચારા? બરોબર મને ત્યારે ભાઈ વિષ્ણુભાઈ, બરોબર શબ્દમાં તમે નહીં, કાગળ પોતે જ તમારાથી અંદર જે ઉતરે છે ને, અંદર અંતઃકરણમાં શબ્દો ઉભા થાય છે ને, એ જીવના છે. એ ભૂમિકા ઉપર ઉભા થાય છે. એ વ્યક્તિમાં ઉભું છે. એ ગમે તે પિંડમાં એક થઈ ગયા છે ને, એટલે હું લાગે, એ શબ્દથી હું લાગે. પણ તમારે સમજવું કે આ શબ્દ અંતઃકરણમાં બધા મારામાં ના હોય. અંતઃકરણ ખેતર આપણે શું વાત કરી? શેષ વિચારશો, મૂળ વિચારશો, શબ્દ જ નથી. બરોબર તો અનુભવ ક્યાં થવાનો? એ જ અનુભવ. અને બાદ છે તરત જ આવું નથી. સંપૂર્ણ મુક્ત અનુભવ ના થાય તો અનુભવી શકાય સંપૂર્ણ મુક્ત. અને બધું પણ ત્રિકાળે ન હતું તેવો નિશ્ચય થાય છે. વિચારનો શા ભજ પડશે? તમે જ્ઞાન વિચારશો, વ્યક્તિ ક્યાં છો? મારું તારું રે શુદ્ધ જ્ઞાનમાં શું બધું પણ ના રહે. વિચારમાં કઈ નહીં. વ્યાપક જ છે આકાશનું ક્યાંય નહીં. બરાબર છે, આ બસ right, બરોબર. જ્ઞાન એટલે આકાશ. જાણો છો બધું. જેને રાગ દ્વેષ છે, ભય છે, મોહ છે, વિષય છે, જાણો છો, એ જીવ છે. એ ભલે વ્યક્તિ હોય, પણ તમે ક્યાં વ્યક્તિ છો? આના માટે આપણે વાત કરી. આકાશ છો જ તમે. આ જીવન અમે ચાલે ને, જીવ જીવે ને, એને જુઓ કે મારું તારું કરે છે, એ બરોબર વિપુલ કે છે, પાટણવાળા કે છે, ધંધો કરતા છે, એમને ઓળખો. તમે નહીં, એ તમે નહીં. તો અનુભવ કહેવાય. હું આત્મા છે અનુભવ નહીં, ઊંધું કરે બધું. એ તો ગોખી નાખ શબ્દ કીધા એને. અને જુદું જુઓ, બેને સ્વપરોષિત શું કહેવાય? બધું પણ ત્રિકાળે ન હતું તેવું નિશ્ચય થાય છે ત્યારે જ કર્મરૂપ દેહ, અંતઃકરણ રૂપ કલ્પના તથા બુદ્ધિ તથા મોહરૂપ અજ્ઞાન મટીને નિર્ભયતા, નિસંગતા, પૂર્ણતા આ બધું પ્રત્યક્ષના શરણમાં જ અનુભવાય છે. આ શું કીધું? શબ્દમાં આપ્યું, મચી ગયા. દેહરૂપ કર્મ, દેહ જ્યારે આ દેહરૂપ કર્મ કરાજો. દેહરૂપ કર્મ બુદ્ધિ એટલે કર્મ. આ શરીર છે, કર્મ થયા વગર ના રહે. ઘડી ઘડી બધા થાય. ક્ષણમપી ઉઠો, બેહો, હા. કંઈક કરો, કંઈક કરો. દેહ જે કર્મ સહન થવાનું પ્રત્યેક ક્ષણ કર્મ થયા જ કરે. બરોબર તેથી કોઈ એ અંતઃકરણ, એટલે કર્મ. એ જે અંતઃકરણ સંકલ્પો, અંદર કંઈક વિચાર આવતા હોય. ચાલ્યા જ બરોબર. કરે, મારો ચાલ્યા જ પેલો કરે. બીજો ત્રીજો, ચકલીનો, ચકલાનો, ગાયનો, ભેંસનો હોય, તો કંઈક વિચાર આવતા હોય. બરોબર ખબર જ ના પડે. ઘડિયાળ પાણીમાં જેમ પરપોટા આપોઆપ ચાલે ખેંચી ના લે. રહે. જીવો તો કંઈક વિચાર આવે. મરી જાય તો ના આવે. ના બરોબર બરાબર? તો એ વિચાર આવે, એ જીવમાંથી આવે. જીવ જ વિચાર આવે. બરાબર? જેમ એક વસ્તુ હોય, તો ગંધ આવી, સમજ આવી કે વસ્તુમાંથી આવી, સંગ્રામમાં. સમજ આવી. વસ્તુ નથી બરોબર આ લીમડાનું ઝાડ વાયું, તો પોતું આવ્યું, સમજ આવ્યું, બીજમાંથી આવ્યું. બરોબર. બહારથી આવ્યું, ના આપણને કંઈક વિચાર આવ્યો, તો બીજમાં હતો ત્યાં. બીજો તત્વ રાઈટ તો તમારે શું માને? તમે તો જ્ઞાનરૂપ છો, જાણનારા છો. છોડમાં ક્રિયા, અંતઃકરણ કલ્પનાઓ, અને કાળમાં રાગ. ભાવના. એ કઈ તમારો નહીં, એ પ્રકૃતિનો કહેવાય. બધું પ્રકૃતિનું છે. તમારું માનો, બસ મારું મારો તારું જ્ઞાન. માનો, હોમો તો માનો, એ રાગ કહેવાય. સંકલ્પ થાય, એ જ અંતઃકરણ કહેવાય. તો તમે શું કહો? જાણવા સિવાય કઈ નહીં, જાણવા પડે. જાણવા પડે છે, right. માનવું એ ક્રિયા છે, ના માનવું એ ક્રિયા જ જ્ઞાન છે. કરીને મારે ના માનવો, હું તો ખરો. આ ખબર નહીં પડતી કોઈ વિપુલભાઈ. બરોબર આ એવું છે ને, ગૂંચવાળું છે. આ એટલે માટે મહારાજ આ જ્ઞાનને ગુહ્ય કેમ કીધું ગીતામાં? આના કારણે ગુહ્ય કીધું. ગુઈએ કીધું. આ સમજી શકીએ તમે અમારા દેહમાં આવી આમાં નામાં આવી ગયા પાછા. જાઓ. સમજો ને તો તમે કહો મને સમજણ નથી પડી, હવે પડી. ગુફાઓ, હું બ્રહ્મ છું જ ખબર ના પડી. ગુફા છે. આ મને ગુફા સમજણ નથી પડી, હવે પડી. મહારાજ ભૂલી ગયો. ગુફાની વાત નહીં કરતા તમે? ગુફાની હા, આ ગુફા છે. ગુફા છે. એમ અને અમારે સમજીને અંદર ગુફામાં જ રહેવાય, બહાર ના નીકળી શકાય. તો વળી વળી પાસે તો સમજાય. તો ત્યાં ત્યાં મને સમજણ નથી પડી, પણ પડી હવે. હવે મુક્ત થઈ ગયો. એમ કઈ હું રહી ગુફામાં જ ક્યાં પડે? તમે સમજ્યા છે જીજો. બોલો છો ને, કોણ બોલે છે? જાણનાર ના બોલે. ને અજ્ઞાન બોલે બધું રાઈટ. ત્યાર પછી હજુ જાણતા છો. સમજ પડી એ તમારી બુદ્ધિ શક્તિ કહેવાય, વિચાર શક્તિ ના કહેવાય. વિચાર શક્તિ જુદું જુએ, બુદ્ધિ શક્તિ સમજી જાય. એ બુદ્ધિશાળી છો, તરત સમજી જાઓ. પણ સમજણ હું હોય
સમજણમાં હું હોય કે અંદર. બુદ્ધિ પીંડમાં રહે છે, બરોબર. હું બુદ્ધિ વડે સમજે છે, હું બુદ્ધિ વડે સમજે છે. સમજે, બરોબર. તો હું દરેક ના રે સમજી બધું જાય. સમજે બુદ્ધિ હું ના ને બુદ્ધિ બે સમજવાનું કોણ હોય? એ સમજદાર ને ઓળખો. એને સમજવાનું. ખ્યાલ આવ્યો? તેમજ જન્મ મૃત્યુરૂપ આવવા જવાનું તથા પાપ પુણ્ય આવા ભયરૂપ ભાવો પુરુષ આધારનું શરણ એટલે જ્ઞાન માત્ર છે. પુરુષ આધાર એટલે મતલબ એક પરમ તત્વનું શરણ એ જ્ઞાન છે. પુરુષોત્તમ કહેવાય, પુરુષોત્તમ પુરુષોત્તમ. ભગવાન કહેવાય ને, હા. એ પેલા પુરુષોત્તમ શબ્દ હતો. મારા પુરુષાધાર શબ્દ વાપર્યો કે પુરુષ એટલે હું એનો આધાર, પુરુષ આધાર. હા. એ પુરુષાધાર. પેલા પુરુષ ઉત્તમ કીધો હતો, બધા પુરુષો ઉત્તમ અને ભગવાન ભગવાન બદલ્યો શબ્દ. પુરુષનો આધાર એક મૂળ વસ્તુ એક જ છે, ભગવાનની વાત. એટલે આ જ્ઞાન માત્ર. તત્વ મનુષ્ય પ્રગટ થાય તો એટલે અસ્તિત્વ પ્રગટ કહેવાય. પુરુષોત્તમ. દેહ જીવનો હોય, પ્રકૃતિનો હોય, બરોબર. શરીર પ્રકૃતિનું હોય, શરીર પ્રગટ હોય. પછી અંદર જે સાધન ભાવ છે પ્રકૃતિના હોય. પણ જયારે આ તત્વ પ્રગટ થાય એટલે એ ભાવ પ્રકૃતિના નાના રહે, પોતે સત્તા વાપરે, પોતાના સત્તામાં વાપરે, રહે. પોતે અસ્તિત્વ રૂપે બોલે, વ્યક્તિ ના બોલે. કેવું? એની ભાષા અસ્તિત્વ નહીં આવે, વ્યક્તિની ભાષા ના આવે, બરોબર. કર્તાવની ભાષા ના આવે, બરોબર. મુક્તની ભાષા ના આવે, હાજરીની ભાષા આવે. ચોક્કસ. બરાબર. અને તે જ્ઞાનમાં જેનું પોતાનું વ્યક્તિત્વ લય કર્યું છે તેને કાંઈ કરવા પણ નથી. આમાં તમે સમજ્યા, લય કર્યું, તમારા વિચાર મન થઈ ગયા, આ વિચાર પકડ્યો તો લઈ છે કેવાય. અંગત વિચારો પૂગી જાય, આ વિચાર તમે સ્વીકાર્યા, આ વિચારથી વિચારો મળ્યો એટલે તમારું જીવન બંધ થઈ ગયું ને. વ્યક્તિ જુદો પડી ગયો ને, દેખાય ને? હા. દાખલો આપો, શાંતિ મળ્યા, એમની વાત મેં સાંભળી તો મારો લક્ષ્ય મને મળ્યો, બરોબર. એમના વિચારમાં, વાતમાં, વિચારમાં, અસ્તિત્વમાં, બરોબર. તો મારું જીવન પરિવર્તન થઈ ગયું. વપરાવની વાત થઈ ગયું નહીં, એ લઈ છે કહેવાય. એમાં વાત હું કહું છું એ તમારું અંગત જીવન છે ને, એ ટાઈમ જ નહીં લેવા વિચારવાનો, આ જ વિચારો. વિચાર તમારો થઈ જાય નહીં, આમ આ રીત છે. પ્રત્યક્ષ પુરુષાધારનું રક્ષણ એટલે જ્ઞાન માત્ર છે અને તે જ્ઞાનમાંથી જેણે પોતાનું વ્યક્તિત્વ લય કર્યું છે તેને કંઈ કરવા પણ નથી. તે પોતાના જીવન જોયું જ નહીં વિચારવા માટે. સહેજ જીવન જીવાય ખરું, જીવવા માટે નહીં જીવ્યા. બરોબર. જીવવા માટે જીવાય, ભોગ રૂપે જીવવું. ભોગ રૂપે નહીં, અને સારમાં જીવન જીવાય તે જીવાય, એટલે પ્રાપ્તિ જીવાય કહેવાય. પ્રારબ્ધ જીવે. તમે નહીં જીવતા, પ્રાપ્ત જીવે છે. તમે હાજર થઈને જીવો તો તમે જીવ્યા કહેવાય. ઈચ્છા કરો અંદર તો ભાઈ ઈચ્છાથી જીવો તમે જીવ્યા કહેવાય. તમે જીવે. ઈચ્છા વગર એમની જીવા જીવી જાય. 266 766 જો વર્તમાન કાળમાં હાજર રહેવાની ટેવ પાડશો અથવા તો જાગૃત રહેશો તો જ ભૂતકાળ તથા ભવિષ્યકાળનું ભયંકર વાસનાઓને નિર્મૂળ થઈ જશે. વર્તમાન કાળમાં રહેવાનું છે. જો વર્તમાન કાળમાં હાજર રહેવાની ટેવ પાડશો અથવા તો જાગૃત રહેશો તો જ ભૂતકાળ તથા ભવિષ્યકાળની ભયંકર વાસનાઓ નિર્મૂળ થઈ જશે. વર્તમાન કાળ કહેવાય. વર્તમાન કાળ કોને કહેવાય? વર્તમાન કાળ ચાલુ ક્ષણ. હાલ, હા, આ છે. હાલ જ. અને કાલ આ કર્યું તું, પરમ દિવસ હું આ કરીશ. ઘડી પછી નહીં, ભૂતકાળ નહીં. ભૂતકાળ દેહની વાત કરો, ભૂતકાળ પછી ત્યારે. હવે ઘડી પછી વિચાર કરો કે મારા બાર જેવું છે તો ભવિષ્ય થઈ ગયું, તો બે જવા દેવો. હાલ શું આજે જોનાર છે ને, આ બે વિચાર જાણનાર છે ને, એ વર્તમાન કહેવાય. જ્ઞાન વર્તમાનમાં જ થાય. જોઈ ના થાય. કાલ સમજીશ તો ના સમજાય, અત્યારે સમજ્યા તો સમજી ગયા તો સમજી ગયા. હા. જો વર્તમાન કાળમાં હાજર રહેવાની ટેવ પાડશો અથવા તો જાગૃત રહેશો તો જ ભૂતકાળ તથા ભવિષ્યકાળનું ભયંકર વાસનાઓ નિર્મૂળ થઈ વિષ્ણુભાઈ જશે. હાલ જ થી જ શરૂ કરો. પણ જો તે વિના અજ્ઞાનને જીવન કાળ નહીં રહેવાનું, નહીં થાય. નથી. વર્તમાન આત્મા સમજો, ગઈકાલ ભૂલી જાઓ.
જતું રહેવા તો ભૂલી જાઓ, હાલ તો સૌ નહીં. શરૂ કરો, બોલો. વર્તમાન કાળમાં બોલો. આ એક વાર વાત કરે સાથે. તે વિના કોઈ પણ રીતે વાસનાઓ નિર્મૂળ થતી નથી. વર્તમાન કાળે હાજર રહો તો જ વાસના નિર્મૂળ થાય. ટેવ પાડો, ટેવ પાડો. ક્ષણ પહેલા ભૂલી જાઓ. આ છે ને આપણે શું આ ટેવ છે ને જીવવાની, તો દરેક માં ગમે તેવું જ્ઞાન કરે ને ભૂલી જાય. વિસ્મૃતિ બહુ મોટો અવગુણ છે. મોટા મોટા ના હોય, જીવો જ હોય. જીવ જ હોય. મોટો જીવ મોટો આ જીવ ભાવમાં જીવ વાળા જીવ જ છે, પછી મોટા નાના. આ વાત એ બરોબર છે. મોટા તેને કહેવાય જુદા પડે. માયા ને ગોઠે નહીં, પરાભવ ના પાડો. માયા હાવી ના થઈ જાય. તમે દબાઈ ના જાઓ પ્રકૃતિથી, રાગથી, ચૂકથી, ભૂખથી, માનથી, અપમાનથી. એ તમે ઘા ના વાગાડી કે કોઈ અપમાન કરે તો લાગે, તો લાગે તો ઘા વાગે કહેવાય, મૂર્છાઈ કહેવાય. માન કરે અવાજ આવે ને, એ ઘા લાગ્યો કહેવાય. એનો ગયા કહેવાય. એ પણ એ કે ના લાગ્યો, એ મૂર્છાઈ કહેવાય. અવાજ આવે એ મૂર્છાઈ કહેવાય. શું શું બરોબર, સરસ વસ્તુ છે. જેમ અપમાનનું એ ઘા બે લાગે, ઘા લાગે, માનનો એવો જ ઘા લાગે. બે મૂર્છાઈ કહેવાય. તમે તમારું ભર ભૂલી જાય એ મૂર્છા કહેવાય. એવું માન પણ બે માં મૂર્છાઈ જાય એટલે ભાન ભૂલી જવાય. એટલે મૂર્છા કહેવાય ના કહેવાય, બેભાન થઈ જાય. તો આ સત્યમાં કેવું છે, ક્યારેક ક્યારેક ટ્રાય કરીએ છીએ આપણે. બરોબર, કેવું ટ્રાય કરીએ છીએ, અપમાન કરીએ છીએ બરોબર, જોવા માટે. બરોબર. જો એ જો હા, એ તો પ્રકાશ પરીક્ષા લેવી પડે ને લેવી પડે. પરીક્ષા વગર તો માણસ બહાર નીકળવાનું નથી. હા, આપણે ખબર પડી ગયો ને કે કેટલા પામ્યાથી. જો વર્તમાન બધા કાળમાં છે ને બધા સત્સંગ માટે ફના થઈ ગયા. કઈ વાત કરવા નહીં આવતા. આજ મૂર્તિ જુઓ કેટલી દેખાય છે. પૈસો, ઘર, બાર ફના કરનારા છે બધા. બધા છે. મુશ્કેલ બોલતા નથી. એકલા હોય ને તો 1000 માણસ ભેગું કરી આવે. શંકરાચાર્ય હા. આનું કશું ના ચાલે. પંડિત હોય ને અમે વાત ના કરી શકે, હવા નીકળી જાય. જ્ઞાન જ નથી કોઈ જોડે. શાસ્ત્રોનું પઠન છે એકલું, પઠન છે નથી. શ્લોકો બોલી શકે, પાંડિત્ય છે. શ્લોકો બોલી શકે. હા. બરાબર, આપણે બધા શ્લોકો ના બોલી શકીએ. તો શ્લોકમાં જે વાત છે ને એ અમને આગળ હોય, એમની જોડે ના હોય. શબ્દ બોલે પણ મર્મ ના હોય. આપણે મર્મ હોય શબ્દ ના હોય. એટલે આપણે મર્મનો ઉપયોગ જ નહીં કરતા, શબ્દનો ઉપયોગ જ નહીં કરતા. તું તો મર્મ પકડ્યું. બરાબર, તો જેવી રીતે મૂર્તિ ના બનતા એક જણને એ તો માહિતી બોલતા નથી. આપડા અવતાર નહીં બોલતા ને નહીં આવડતું એવું ના સમજતા તમને ખબર છે તો ઠીક. આમ બધા તો આમાં એક તો એનું ઓળખું છે અમને સારી રીતે. સ્વરૂપ એક જ છે. નાનો ભેદ નહીં પડતા, પણ હજુ કંઈક રહી ગયું હોય ને એ ચોખવટ કરો. બરાબર, હાજર રહેતા શીખી જાઓ. એક સહેજે રહી ના જવું પાછળ, સમજી જાય એમ કહીને પછી રહી જવું જવું જોઈએ. મને ના જવું જોઈએ. જેના ભાવ મને જેવા ના જોવે, મારું તર મને જેવું ના જોવે. સુખ ભોગના લાગણીઓ થઈ જોઈએ, રાગ દ્વેષની લાગણીઓ થવી જોઈએ. કેવા કરવા છે? કેવા રેતી જેવા લુખા, કોઈ ચોટેવા નહીં. માન ને અપમાન પણ સુખ પણ દુઃખ પણ ત્યાં ચોટે નહીં. માય શું કરે? શું લલચાવે તમને?